ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે છે એ સ્ટાન્ડર્ડ 4ની અંદર કયો સબ્જેક્ટ શીખીશું? સ્ટાન્ડર્ડ 4ની અંદર આજે આપણે છે એ સબ્જેક્ટ ઇંગ્લિશ શીખવાનો છે. કયો સબ્જેક્ટ શીખવાનો છે સ્ટુડન્ટ્સ? ઇંગ્લિશ. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છે એ હવે યુનિટ 4નું રિવિઝન છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આખું યુનિટ 4નું રિવિઝન છે એ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે આપણે રિવિઝન છે એ યુનિટ 5નું કરવાનું છે. જે યુનિટ 5નું નામ શું છે? હિયર વી આર ડાન્સિંગ. શું નામ છે યુનિટ 5નું? હિયર વી આર ડાન્સિંગ. એનું છે એ અત્યારે આપણે રિવિઝન કરવાનું છે. પણ એમાં શું આવતું હતું કોને યાદ છે? આપણે એ યુનિટ 5ની અંદર આપણે શું શીખ્યા હતા? વેરી ગુડ. એની અંદર આપણે શીખ્યા હતા એક્શન વર્ડ્સ. આઈ એમ ડાન્સિંગ. શું શીખ્યા હતા? આઈ એમ ડાન્સિંગ એટલે કે એક્શન વર્ડ્સ. એક્શન વર્ડ્સની પાછળ શું લાગે? INGનું રૂપ. એટલે કે તમે જે ક્રિયા હાલ કરી રહ્યા છો, તમારી જે ક્રિયા અત્યારે ચાલુ છે એ દર્શાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ્સ પ્લસ INGનું રૂપ છે એ વપરાય છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, કે એક્શન વર્ડ્સ પ્લસ ING વપરાય છે. એક્શન વર્ડ્સ એટલે શું? તો કે તમે જે અત્યારે હાલ ક્રિયા કરી રહ્યા હોય, ઈટિંગ ખાવાની, વોકિંગ ચાલવાની, અથવા રીડિંગ પ્લેઇંગ, કાંઈ બી તમે ક્રિયા કરી રહ્યા છો, વાંચવાની, લખવાની, ખાવાની, પીવાની, જે ક્રિયા કરી રહ્યા છો એ ક્રિયાની સાથે INGનું રૂપ લાગે છે. તો હવે આપણે અહીંયા સમજીએ કે શું કહેવા માંગે છે. તો કે ભાઈ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ્સ પ્લસ ING વપરાય છે. શું કહે છે? એટલે કે બોલતી વેળાએ જે ક્રિયા શરૂ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ્સ પ્લસ ING વપરાય છે. જેમ કે અત્યારે હું કંઈ ખાઈ રહી છું, તો ખાવાની ક્રિયાને શું કહેવાય? ઈટ. ખાવાની ક્રિયાને શું કહેવાય? ઈટ. તો ઈટ સાથે EAT, ઈટ વત્તા ING, EAT, ઈટ વત્તા ING એટલે કે ઈટિંગ, EATING, ઈટિંગ. બરાબર છે? હવે એનું તમને એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ રાજ ઇઝ ઇટિંગ અ બનાના. રાજ ઇઝ ઇટિંગ અ બનાના એટલે કે રાજ કેળું ખાઈ રહ્યો છે.
રાજની કેળું ખાવાની ક્રિયા છે એ હાલ શરૂ છે. એટલે કે રાજ છે એ હાલ અત્યારે એ કેળું ખાઈ રહ્યો છે. એટલે કે રાજ ઇઝ ઇટિંગ અ બનાના. હવે અહીં આપેલા થોડાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ એટલે આપણને છે એક્શન વર્ડ્સ વિશે ખબર પડી જશે. તો કે આઈ એમ પ્લેઇંગ, હું રમી રહી છું અથવા હું રમી રહ્યો છું. યુ આર પ્લેઇંગ, એટલે કે તું રમી રહી છે અથવા તું રમી રહ્યો છે. હી ક્યારે વપરાય? તો કે કોઈ પણ છોકરાનું નામ હોય અથવા કોઈ પણ પુરુષ જાતિનું નર જાતિનું નામ હોય ત્યારે હી વપરાય છે. હી ઇઝ પ્લેઇંગ, તે રમી રહ્યો છે. હવે શી ક્યારે વપરાય છે? તો કે જ્યારે કોઈ પણ સ્ત્રીનું નામ હોય અથવા કોઈ છોકરીનું નામ હોય અથવા નારી જાતિનું નામ હોય ત્યારે શી વપરાય છે. એટલે કે શી ઇઝ પ્લેઇંગ. પછી ઈટ ક્યારે વપરાય છે? તો કે ભાઈ જ્યારે કોઈ પણ વસ્તુ, પક્ષી, પશુ, ફળ, ફૂલ એના માટે ઈટ વપરાય છે. એટલે કે નાન્યતર જાતિ માટે છે એ ઈટ વપરાય છે. ઈટ ઇઝ પ્લેઇંગ, એટલે કે તે રમી રહ્યું છે. શું છે? ઈટ ઇઝ પ્લેઇંગ, એટલે કે તે રમી રહ્યું છે. હવે આપણે અમુક વર્ડ્સ જોઈએ કે ભાઈ ક્યાં વર્ડ્સની પાછળ માત્ર આઈએનજી લાગે છે, ક્યાં વર્ડ્સ પાછળનો જે છેલ્લો શબ્દ હોય, એટલે કે જેમ કે અહીંયા ઈ-એ-ટી છે તો ટી શબ્દ અમુક વર્ડ્સની પાછળ જે છેલ્લો શબ્દ છે એ બેવડાઈને લખાય છે. અમુક એક્શન વર્ડ્સની પાછળ ઈ લાગતો હોય તો ઈની જગ્યાએ આઈએનજીનું રૂપ છે એ લાગે છે. બરાબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ બધા શબ્દોનો છે એ આપણે અભ્યાસ કરીએ અને ત્યારબાદ આપણે છે એક્શન વર્ડ્સ વિશેની એક્શન વર્ડ્સ અમુક જોશું કે ભાઈ પહેલો એક્શન વર્ડ્સ છે તેમાં સાચો એક્શન વર્ડ્સ કયો આવે છે એના ઉપર તમારે છે એ સર્કલ કરવાનું રહેશે. તો જુઓ અહીંયા આગળ શું કીધું છે, રીડ કરો તો. અહીંયા આગળ આપણને શું કીધું છે, રીડ કરો. અહીંયા આપણને કીધું છે કે અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. શું કીધું છે કે ભાઈ અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે બધા છે એ અત્યારે રફ બુક અને પેન્સિલ લેશો. ચલો બધા રેડી રફ બુક અને પેન્સિલ લઈને? ચલો હવે એમાં લખો આજની તારીખ, રિવિઝન, અને યુનિટ 5
એમાં લખો એક્શન વર્ડ્સ. એમાં લખો અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવી છે. અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. પહેલું છે સ્ટેન્ડિંગ, STANDING, સ્ટેન્ડિંગ. STANDING, સ્ટેન્ડિંગ. બીજું છે WALKING, walking. WALKING, walking. એના પછીનું છે TALKING, talking. TALKING, talking. ચોથું છે JUMPING, jumping. JUMPING, jumping. પછીનું છે SLEEPING, sleeping. SLEEPING, sleeping. YAWNING, yawning. EATING, eating. DRINKING, drinking. DRINKING, drinking. LAUGHING, laughing. LAUGHING, laughing. CRYING, crying. CRYING, crying.
reading, 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 drawing, 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 throwing, 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 catching, 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 kicking, kicking, going, going, doing, doing, flying, 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 playing, 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 singing, singing. એના પછીનું છે અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવામાં આવે છે. અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. એટલે કે SITTING. જુઓ, SI પછી TTING, sitting, પછી RUNNING, 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 SKIPPING, 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 CLAPPING, 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 clapping. પછી છે SWIMMING, 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 swimming. ત્રીજો એરો કરીને અથવા સ્ટાર કરીને લખો કે જે એક્શન વર્ડ્સના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. જે એક્શન વર્ડ્સના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. જેમ કે પહેલો વર્ડ્સ લખો WRITE, રાઇટ. તો એમાં લખાશે WRITING, રાઇટિંગ, WRITING, રાઇટિંગ. બીજું જુઓ
બીજું જુઓ, DANCE ડાન્સ, DANCE ડાન્સ. તો ત્યાં આગળ લખો DANCING ડાન્સિંગ, DANCING ડાન્સિંગ. પછીનું છે ત્રીજું COME કમ, COME કમ. એનો એક્શન વર્ડ્સનું રૂપ થશે COMING. ની જગ્યાએ ING લાગી જશે અને નીકળી જશે. એના પછીનું છે CLOSE ક્લોઝ. ત્યાં થશે CLOSING ક્લોઝિંગ, ક્લોઝિંગ. પછીનું છે MAKE મેક. એમાં લખાશે MAKING મેકિંગ. ઓકે, હવે જુઓ સ્ટુડન્ટ્સ, શું કીધું છે કે ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડ્સના ખરા સ્પેલિંગ ફરતે સર્કલ કરો. એટલે કે તમને અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે WISH વિશ. તેનો ખરો સ્પેલિંગ કયો છે? WISHING કે WISHHING? તો કે ભાઈ WISHING વિશિંગ. હવે એમાં પહેલું જુઓ SIT સીટ. તો એમાં સાચો સ્પેલિંગ શું છે? એમાં સાચો સ્પેલિંગ શું છે? SITTING સિટિંગ, SITTING સિટિંગ. પછી STAND સ્ટેન્ડ. એમાં ખરો સ્પેલિંગ છે STANDING સ્ટેન્ડિંગ. ત્રીજું છે RUN રન, RUN રન. એમાં સાચો સ્પેલિંગ જે આવશે એ છે RUNNING રનિંગ. પછી છે WRITE રાઇટ. WRITE રાઇટ. તેમાં સાચો સ્પેલિંગ કયો છે? WRITING રાઇટિંગ. પછી છે CLAP ક્લેપ. એમાં સાચો સ્પેલિંગ કયો આવશે? CLAPPING ક્લેપિંગ. પછી છે DANCE ડાન્સ. એમાં શું આવશે? DANCING ડાન્સિંગ. પછી છે SING સિંગ.
તો એમાં સાચો સ્પેલિંગ આવશે SINGING સિંગિંગ. પછી છે WALK વોક. એમાં લખાશે WALKING વોકિંગ. પછી છે COME કમ. એમાં લખાશે COMING કમિંગ. પછીનું છે CRY ક્રાય. એમાં ખરો એક્શન વર્ડ્સ છે CRYING ક્રાઇંગ. એના પછી JUMP જમ્પ. એમાં સાચો સ્પેલિંગ આવે છે JUMPING જમ્પિંગ. પછી છે ક્લોઝ CLOSE. તો એમાં સાચો સ્પેલિંગ છે CLOSING ક્લોઝિંગ. પછી છે MAKE મેક. મેક તો એમાં છે આવશે MAKING મેકિંગ. પછી છે FLY ફ્લાય. એનો ખરો સ્પેલિંગ આવશે FLYING ફ્લાઇંગ. પછી છે સ્કીપ SKIP સ્કીપ. તો એમાં સાચો સ્પેલિંગ છે SKIPPING સ્કીપિંગ. પછી છે LAUGH લાફ. તો એમાં આવશે LAUGHING લાફિંગ. પછી છે THROW થ્રો. એમાં આવશે THROWING થ્રોઈંગ. પછી છે રીડિંગ. રીડમાં આવશે READING રીડિંગ. પછી છે KICK કિક. એમાં આવશે KICKING કિકિંગ. પછી આવશે સ્વિમ. તો એમાં લખાશે SWIMMING સ્વિમિંગ. તો સ્ટુડન્ટ્સ આ જોઈએ આપણે ખરા સ્પેલિંગ એક્શન વર્ડ્સના. હવે એના પછી જુઓ બોક્સમાં આપેલા વાક્યો ધ્યાનપૂર્વક વાંચો. કવિતા ઇઝ ડાન્સિંગ. Megha is reading. I am running. You are clapping. The dog is jumping. I am writing. You are skipping. He is swimming. She is sleeping. The cat is sitting. Amit is playing. I am making toys. You are singing. Meena is laughing. Nitin is drawing. તો સ્ટુડન્ટ્સ આ જે વર્ડ્સ છે એ તમારે અહીંયા શું પૂછ્યું છે તો કે બોક્સમાં આપેલા વાક્યોમાં આવતા એક્શન વર્ડ્સ પર તે સર્કલ કરો. તો કે આ બોક્સની અંદર એક બોક્સની અંદર જે છે એક્શન વર્ડ્સ આવે છે એ અહીંયા આગળ તમને એની ઉપર સર્કલ કરવાના છે. તો આ છે તમારું હોમવર્ક. ઓકે, થેન્ક યુ.
Stay home, stay safe. Goodbye.